સુરત પોલીસ ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટે સતત મહેનત કરી રહી છે। ત્યારે સુરતના અઠવા પોલીસે 2 દિવસ અગાઉ સોની ફળિયામાંથી ઝાંપા બજારના યુવાને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા બાદ તેને એમડી ડ્રગ્સ આપી જનાર વરિયાવી બજારના એમડી ડીલરને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સાથે શહેરમાં નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન સાથે પીઆઈ અતુલ સોનારા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિલાલ અને પોલીસ કોન્સ્ટેબલ સિકંદરભાઈ બિસ્મિલ્લાને બાતમી મળી હતી કે અઠવા પોલીસ પથકમાં 2 દિવસ અગાઉ ઝાંપા બજાર ખાતે તૈયબી મુલામાં રહેતો ઇશાક સૈયદ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હોય અને તેને એમડી ડ્રગ્સ આપનાર વરિયાવી બજાર અહેમદ સિરાજુદ્દીન હાલ વરિયાવી બજાર શાહપુર પાસે છે। તે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ત્યાં દરોડા પાડી તેથી અઠવા પોલીસ પથકમાં એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ ડ્રગ્સ ડીલર વરિયાવી બજાર શાહપુર ખાતે આવેલા મોટા એન્ડુસ નવી ચાલ ખાતે રહેતા અહેમદ સિરાજુદ્દીન ઉર્ફે સિરાજ પેન્ટર સલીમ મિસ્ત્રીને ઝડપી પાડી તેનો કબજો અઠવા પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી હતી। તો ઝડપેલો આરોપી અગાઉ પણ એનડીપીએસના ગુનામાં અલથાણ પોલીસના હાથે પણ ઝડપાઈ હોવાની કબૂલાત કરી છે।